ગુરુ માતા સુદીક્ષાજી સાત પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે વિસ્પસના છઠ્ઠો દિવસ ભોજનના તરંગો શુદ્ધથી પરમાત્માને પામે છે તે વિશે સમજાવી। તો પહેલું, સાધનાના 6 દિવસમાં આપણી સફળતા માટે આ ધ્યાન વિધિનો આધાર છે। જેટલી ઈમાનદારી હશે તેટલું પરિણામ સારું મળશે। તો સાધના કરવી છે તો ધ્યાન સારી રીતે ઈમાનદારીથી કરવાનું। બીજું કે આ ધ્યાન વિધિના 2 પ્રકાર છે। એક છે સમયની સમાધિ અને બીજું છે વિપસના, એટલે જોવું, એટલે કે અંતર્મુખ થઈને પોતાના આત્માને જોવું। બીજો પહેલાંનો અર્થ છે ચિત્તને એકાગ્રતાથી સૂક્ષ્મ પરમાત્માને જાણી લેવા, અને બીજો અર્થ થાય છે તટસ્થતા, એટલે કે એ જાણીને સમજીને જરા પણ દૂર ન થવું। પરમાત્મા અહીંયા જ છે, હવે એમાં આપણે દૂર થઈ જ કેમ શકીએ? જેમ પવન અહીંયા છે તેમ પરમાત્મા અહીંયા જ છે। તો દૂર ન થવું, ન તો આનંદમાં આવીને નાચવું નથી ને ન તો દુઃખી થઈને રડવું પણ નથી। બેની વચ્ચોવચ રહેવું, નહીં સુખમાં ને નહીં દુઃખમાં। તો સંતુલિત જાળવીને સ્થિર થવું છે। નદીના પ્રવાહમાં નદી પ્રવાહ આવે છે અને જાય છે, જેમ નદીનો પ્રવાહ આવે છે અને જાય છે તેમ આ શરીરમાં તરંગો આવે છે અને જાય છે। તે તરંગો શેના વડે શું થાય છે જાણો। શરીરમાં રોગ આવે છે, આ બહારના અબજો માણસોના વિચાર પડ્યા છે તે આપણા શરીરમાં આવે છે, જેનું આપણું આભામંડળ કવચ બરાબર નથી, એટલે બહારની મેલી વિધા અંદર પ્રવેશે છે। પણ જો આપણે આ ધ્યાન કરીએ તો આ આભામંડળ આપણું કવચ સારું હોય તો બહારની મેલી વિધા આવશે નહીં। છતાં તમે આભામંડળ તૈયાર નથી કર્યું તો એ આવશે અને જશે, રોગ થશે અને મટશે। તો શરીરમાં યાત્રા કરવી છે, તે દુઃખ આવે છે, તે જાય છે, તે ત્રષ્ટા ભાવે સાક્ષી ભાવે શરીરને જોવાનું છે।